પાંચ વસ્તુઓ એવી છે કે જ્યાં સુધી એના માલિક જીવતા હોય ત્યાં સુધી એને કોઈ અડી ન શકે. તો એ પાંચ વસ્તુઓ કઈ? હાલા ચાલારા કુંડળિયા નામના પોતાના ગ્રંથમાં ચારણ મહાત્મા ઈશ્વરદાસજીએ દુહો કીધો છે કે કેસર કેશ ભુજંગ મણી શરણાઈ સુરરા સતી પયોધર અને કૃપણધના પડસી હાથ મુવા. પેલું કેસર કેશ, સિંહ જ્યાં સુધી જીવતો હોય ત્યાં સુધી એને કેશવાળીને કોઈ અડી ન શકે. કેસર કેશ ભુજંગ મણી, ભુજંગ એટલે નાગ, અને નાગ જ્યાં સુધી જીવતો હોય ત્યાં સુધી એની મણીને કોઈ ન અડી શકે. કેસર કેશ ભુજંગ મણી શરણાઈ સુરરાહ, અને શુરવીરના શરણે ગયેલો વ્યક્તિ ઈ જ્યાં સુધી એનો આશ્રયદાતા શુરવીર જીવતો હોય ત્યાં સુધી એના શરણે ગયેલા વ્યક્તિને પણ કોઈ ન અડી શકે. કેસર કેશ ભુજંગ મણી શરણાઈ સુરરાહ સતી પયોધર. સતી એટલે ચરિત્રવાન સ્ત્રી, અને પયોધર એટલે સ્તન. પય એટલે દૂધ, અને દૂધને જે ધારણ કરે, પયને જે ધારણ કરે એ પયોધર. તો જ્યાં સુધી સતી સ્ત્રી જીવતી હોય ત્યાં સુધી એના પયોધરને, એના સ્તનને કોઈ નો સ્પર્શી શકે. તો સતી, પયોધર અને કૃપણધન. કૃપણ એટલે લોભી, અને જ્યાં સુધી લોભી જીવતો હોય ત્યાં સુધી એના ધનને, એની સંપત્તિને કોઈ ન અડી શકે. તો કેસર કેશ ભુજંગ મણી શરણાઈ સુરરાહ સતી પયોધર કૃપણધના પડસી હાથ મુવા. આ મરે પછી જ એને હાથ લગાવી શકે.